કોંગ્રેસના પીઢ નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા અપક્ષ ઉમેદવારી પરત ખેંચી. બાલીસણા બેઠક પર ભાજપ માટે જીત હવે બની રહેશે કપરા ચઢાણ સમાન. પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પક્ષના પીઢ આગેવાન અશ્વિનભાઈ પટેલે આજે એક મહત્વપૂર્ણ રાજકીય નિર્ણય લેતા બાલીસણા જિલ્લા પંચાયતની બેઠક પરથી પોતાની અપક્ષ ઉમેદવારી પરત ખેંચી છે. પક્ષ પ્રત્યેની વફાદારી અને વિચારધારાને સર્વોપરી ગણી તેમણે આ જાહેરાત કરી છે. અશ્વિનભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસનો અદનો કાર્યકર રહ્યો છું. ભલે વ્યક્તિગત રીતે મને અમુક બાબતોમાં મન દુઃખ હોય, પણ પક્ષને નુકસાન થાય તેવું કામ હું ક્યારેય ન કરી શકું. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં વર્ષ 2017થી ચાલી રહેલી સરમુખત્યારશાહીના વિરોધમાં તેમણે ટિકિટની માંગણી કર્યા વગર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોઈપણ પ્રકારના દબાણ વગર માત્ર કોંગ્રેસની વિચારધારાને ટકાવી રાખવા અને નાના કાર્યકરોને અન્યાય ન થાય તે હેતુથી તેમણે ખૂબ ઊંડા વિચાર બાદ આ ઉમેદવારી પરત ખેંચી છે. તેમણે સંકલ્પ કર્યો છે કે તેઓ સમગ્ર જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે પોતાના સ્વખર્ચે પ્રચાર કરશે અને જ્યાં પણ પક્ષને જરૂર પડશે ત્યાં ખડે પગે હાજર રહેશે. અશ્વિનભાઈ પટેલના આ નિર્ણયથી પાટણ જિલ્લાના રાજકારણમાં ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અશ્વિનભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બાલીસણા બેઠક પર હવે કોંગ્રેસ પક્ષનો જંગી બહુમતીથી વિજય થશે. બીજી તરફ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અશ્વિનભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી પરત ખેંચતા હવે બાલીસણા બેઠક પર ભાજપના ઉમેદવાર માટે જીત મેળવવી એ કપરા ચઢાણ સમાન બની રહેશે અને મતોનું વિભાજન અટકતા હવે આ બેઠક પર કોંગ્રેસનું પલ્લું ભારે થયું છે. મેં બાલીસણા જિલ્લા પંચાયતમાં ગત તારીખ 10મી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ મેં આજે આ મારી ઉમેદવારી પરત ખેંચી છે. મેં પહેલાં આપને કહ્યું હતું ફોર્મ ભર્યા દિવસે પણ કે મારા કોંગ્રેસ પક્ષ સાથે કોઈ તકલીફ કોંગ્રેસ પક્ષમાંથી મને છે નહીં. આ જે હાલ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા 2017થી એમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે, એના લીધે મેં ટિકિટની પણ માગણી નથી કરી અને પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. પણ છેલ્લે મને એવું લાગ્યું કે મારી ઉમેદવારીથી કોંગ્રેસ પક્ષને મોટું નુકસાન પડશે અને આવનારા સમયમાં મને પાર્ટીને નુકસાન થાય. હું પાર્ટીનો અદનો કાર્યકર છેલ્લા 25 વર્ષથી રહ્યો છું, તો મારે ગમે તે વ્યક્તિ સાથે બંદૂક હોય તો એની રેસ હું પાર્ટી સાથે કેમ કાઢું? અને આ ચૂંટણીઓ અમારા જેવા નાના કાર્યકરોની લડવાની હોય તો હું નાના કાર્યકરો પર શેના માટે અન્યાય કરું મારા જેવા? એટલા માટે મેં ખૂબ ઊંડું વિચારી અને મારી સૂઝબૂઝથી કોઈ પણ દાબ દબાણ વગર પ્રેમ ભાવથી અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને સાથે લઈ અને કોંગ્રેસ સાથે રહ્યો છું, રહીશ અને એ જ વાતને કરી અને મેં આ મારી ઉમેદવારી પરત કરી. તમે કોંગ્રેસના ઉમેદવારને ટેકો કરશો ચૂંટણી સમયે? હા, હું કોંગ્રેસના ઉમેદવારને સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે હું મારા સ્વખર્ચે મને જ્યાં પણ જે ઉમેદવારને જરૂર પડશે અને મને બોલાવશે ત્યાં હું જવાનો છું અને કોંગ્રેસનો અદનો કાર્યકર રહ્યો છું અને આ જીત થઈ. આપના ફોર્મ ખેંચવા પછી બાલીસણા જિલ્લા પંચાયતની શું સ્થિતિ રહેશે જીતની? હું બાલીસણા જિલ્લા પંચાયત મારા પર ફોર્મ ખેંચવા પછી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીનો ત્યાં વિજય થશે.